વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં જે ફાયરિંગની ઘટના બની હતી તેમાં પોલીસે મુખ્ય આરોપી સુફિયાન પઠાણ સહિત અન્ય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। મુખ્ય આરોપી સુફિયાન પઠાણને ઘટના સ્થળ પર લઈ જઈને હવે રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં આરોપી સુફિયાન પઠાણ અને તેના સાગરીતો દ્વારા જૂની અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં પોલીસને ગણતરીના કલાકોમાં જ સફળતા હાંસિલ થઈ છે। કુંભારવાડા પોલીસ સ્ટેશનની સામે ઉતરતા રસ્તે મહાકાળી માતાના મંદિર નજીક ગઈકાલે રાત્રે 3:30 વાગે જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના બની હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે જૂના ઝઘડાની અદાવતમાં ફરિયાદી સાજિદ શેખના ભાઈ વસીમ પર હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓએ બંદૂકમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ ઝાંઝડિયાના માર્ગદર્શન હેઠળ કુંભારવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. પાંડવની દોરવણીમાં અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી। આખરે પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં સુફિયાન પઠાણ, વહાબ શેખ, સોહેલ બેલીમ, મોહસિન પઠાણનો સમાવેશ થાય છે। આ ફાયરિંગની ઘટના પછી પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ તપાસ દરમિયાન મહત્વના પુરાવાઓ કબજે કરવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી પણ હથિયારો મળી આવ્યા હતા। આ પછી કુંભારવાડા પોલીસ દ્વારા મુખ્ય આરોપી સુફિયાન પઠાણને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે। હાલમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે વડોદરાના કુંભારવાડા વિસ્તારમાંથી સામે આવ્યા છે। ગુનાના કામના કુલ 4 આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને જે મુખ્ય આરોપી હતો તેનું હમણાં ડિસ્કવરી પંચનામું કરી અને એને એ ગુનામાં કામે વાપરેલ હથિયાર કબજે કરવામાં આવેલ છે। અગાઉ કેટલા ગુનામાં ઝડપાયેલા હતા? અગાઉ આ સદર આરોપી છે જે અગાઉ ગુસ્સીકોટના ગુનામાં સંડોવાયેલો જામીન ક્યારે પેરોલ બહાર આવેલા? 8 મહિના પહેલાં પેરોલ પર બહાર આવેલ છે। વિસ્તારમાં એ લોકોનો ઘણો ત્રાસ છે એવું પણ કહેવામાં આવે છે, તો હવે આગળની જે આરોપીની ધરપકડ રિમાન્ડની કાર્યવાહી છે, રિમાન્ડ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તપાસ ચાલુ છે। અત્યારે કેટલા હાલ પકડેલા છે આરોપી? કુલ 4 આરોપીઓ। અત્યારે તો રિકન્સ્ટ્રક્શન નથી, એક આરોપી પોતાની સ્વેચ્છાએ જણાવતા ડિસ્કવરી પંચનામું કરવામાં આવે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।